હેલો દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટમાં કાલે જે આપણે પરીક્ષા લેવાની પીએની એની અંતર્ગત જોવા જઈએ તો 40 માર્કના મેથ્સ અને રિઝનિંગના ક્વેશ્ચન હતા, જેની અંતર્ગત 12 માર્કનું જોવા જઈએ તો રિઝનિંગ હતું અને સમથિંગ 28 માર્કનું હતું એ ગણિત હતું. હવે 40 માર્કની અંદર તમે જોયું હોય તો ભાઈ પેપર છે ને એ મોડરેટ લેવલનું હતું, એટલું બધું હાઈએસ્ટ લેવલનું પણ નહોતું અને સાવ એટલે સાવ ઇઝી લેવલનું પણ નહોતું. પણ મિત્રો, દરેક પ્રશ્નની પાછળ હંમેશા નાની નાની શોર્ટકટ્સ હશે, જે જો એકવાર મગજમાં ઉતરી જાય તો આખું પ્રશ્ન ઇઝીલી તમને સોલ્વ થઈ શકતો હોય છે. તો એ 40 ક્વેશ્ચનની અંદર ભલે 40 ટીક ન કરી શક્યા હોય, પણ એટલીસ્ટ હું તમને એટલું જરૂરથી કહીશ કે ભાઈ સમથિંગ 25 થી 30 ક્વેશ્ચન એવા હતા કે જે જનરલી ઇઝીલી તમારા થકી સોલ્વ થઈ શકે. અને એક જાણવા ખાતર તમને એ પણ જણાવી દઈશ કે મિત્રો, જે આપણી એપ્લિકેશન આવવાની છે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ, રિસન્ટલી થોડાક ટાઈમની અંદર જ હવે તમારી સમક્ષ એ કદાચ રજૂ થઈ જશે. તો એની અંતર્ગત જે મેં મેથ્સ અને રિઝનિંગનો કોન્સેપ્ટ તમને કરાવેલો છે, એની અંતર્ગત 32 ક્વેશ્ચન સમથિંગ 32 વધીને 31 થી 32 ક્વેશ્ચન તમને પીએની અંદર જોવા મળેલા હશે. એપ્લિકેશન આવશે, તમે વિડીયો નિહાળશો એટલે તમને ઓટોમેટિકલી આઈડિયા આવશે કે કયા લેવલની અંદર વાત કરેલી છે. રિઝનિંગની અંદર ખાસ તમે જોવા જાઓ તો એક ચાઇનીઝ કોડિંગ હતું. મિત્રો, ચાઇનીઝ કોડિંગના 4 ક્વેશ્ચન હતા, 4 ઇઝી કોન્સેપ્ટ હતો. એક તમે જોવા જઈએ એટલે ફ્લોર બેઝ પઝલ હતી. મિત્રો, એપ્લિકેશનની અંદર આપણે તમામ પ્રકારના સેટિંગ એરેન્જમેન્ટ કરાવેલા છે, જેની અંતર્ગત તમે કદાચ વર્તુળમાં બેસો, ત્રિકોણમાં બેસો, ચોરસમાં બેસો, લંબચોરસમાં બેસો, અથવા તો જો તમે કદાચ પઝલની વાત કરવા એટલે બોક્સ બોય, તમે જે કદાચ આઈબીપીએસની તૈયારી કરતા હશે એને કદાચ આઈડિયા હશે કે ભાઈ અંદર બોક્સ બેઝ પઝલ આવે, એકબીજા ઉપર રંગીન બોક્સ મૂકવાના હોય, અથવા તો ફ્લોર બેઝ પઝલ આવે. તો એ જ બેઠી પઝલ જે છે એ તમને પીએની અંદર જોવા મળેલી છે. તો અત્યારે આપણે વાત કરવા જઈએ આપણા જે સબ્જેક્ટની ગણિત, જે ડેલી 5 અંતર્ગત આપણે દર વખતે દરરોજ 5 પ્રશ્નની ડીપમાં ચર્ચા કરીએ છીએ. તો આજ ચાલુ કરશું ગણિતના વિવિધ પ્રકારના 5 પ્રશ્નો અને એની અંગેની વિવિધ પ્રકારની શોર્ટકટ્સ. તો જોવા જઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન આપણને એવું કહે છે કે 31.2 ગુણ્યા 4.26 ગુણ્યા 2.4 નું સાદુરૂપ આપો. હવે જુઓ તો ધારો કે આનો પ્રશ્ન આપણે કેલ્ક્યુલેટર લઈને બેસીએ અથવા મોબાઈલની અંદર કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને કરીએ તો ઇઝીલી તમારો જવાબ આવતો હોય છે. પણ મિત્રો, આવડો મોટો ગુણાકાર કરવા જઈએ તો ઓબ્વિયસલી ટાઈમ શું થવાનો છે? વેસ્ટ થવાનો છે. તો સ્પેશિયલી અહીં છે ને હું તમને એક અલગ પ્રકારની મેથડથી દાખલો ગણાવવાનો છું. ભલે છે ગુણાકાર, પણ છતાંય આપણે એક નવી રીતનો ઉપયોગ કરશું, જે કદાચ તમારા માટે નવી હોઈ શકે. સૌપ્રથમ આવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે ત્યારે સૌપ્રથમ હંમેશા એકમના અંક ઉપર ફોકસ કરવાનું. તમે ઓપ્શન જુઓ ને, 318.9888, અહીંયા 316.9888, અહીંયા 320.9884, આ સાઈડ છે 3189.888 છે. હવે ધારો કે બેઝિકલી આ પ્રશ્નને મારે સોલ્વ કરવો હોય તો તમને ખબર છે કે આપણે ગુણાકાર કરીએ છીએ. પણ મિત્રો, મારે ગુણાકાર કરવો છે નહીં, આપણે એક અલગ સૂઝ અને બૂઝથી આપણે આ પ્રશ્નને સોલ્વ કરવો છે, ટ્રીકની મેથડથી. તો પેલા પ્રશ્નની વાત કરીએ. 31 પોઈન્ટ કેટલા આપેલા છે? તો કે 2. વચ્ચે જોવા જઈએ તો શું જોવા મળે છે? ગુણાકાર. પછી આપ્યા છે 4 પોઈન્ટ કેટલા આપ્યા છે મને? 26 ગુણ્યા જોવા જઈએ એટલે 2 પોઈન્ટ કેટલા આપ્યા છે? તો કે 4. હવે ખાસ એટલે ખાસ સમજો કે ભાઈ અહીં સૌપ્રથમ એકમના અંકની વાત કરવા જાશું. એકમનો અંક કયો છે? 2 છે. અહીંયા એકમનો અંક કયો છે? 6 છે. અને અહીંયા એકમનો અંક કેટલો છે? તો કે 4 છે. તો સૌપ્રથમ પહેલા હું માત્ર ને માત્ર એકમના અંકને ધ્યાનમાં લઈશ. એકમના અંકનો ગુણાકાર કરો તો અહીંયા 4 છે, અહીંયા 6 છે. 6 ચોક તો કે 24. તો 24માં એકમનો અંક કેટલો આવી ગયો? તો કે 4. ફરીથી એકવાર, 6 ચોક 24, 24માં એકમનો અંક 4. પાછું વિચારો, આગળ કેટલા છે? તો કે 2 છે. આનો ગુણાકાર આની હારે કરો તો 4 દુને કેટલા થઈ ગયા? તો કે 8. ક્લિયર છે? તો મારા પ્રશ્નનો જવાબ એવો હશે કે જેનો એકમનો અંક 8 હોય. અથવા તો આમ પણ કરી શકાય કે ભાઈ 6 ચોક 24 અને 24 દુને 48. 48 ની અંદર એકમનો અંક કયો આવ્યો? 8. તો ઓપ્શન ચેક કરો, કયા ઓપ્શનની અંદર એકમનો અંક 8 છે? અહીંયા જુઓ તો અહીંયા એકમનો અંક 8 છે. હા, જવાબ આવી શકે. અહીંયા પણ આવી શકે. અહીંયા કેટલા છે? 4. આ કોઈ દિવસ જવાબ આવશે નહીં. અહીં પણ એકમનો અંક કેટલો છે? 8 છે.
એટલે એકમનાંક થકી મારો એક ઓપ્શન નીકળી ગયો. હવે વાત કરીએ પોઈન્ટની. પોઈન્ટને ખાસ એટલે ખાસ સમજો તો કે અહીંયા કેટલા પોઈન્ટ કાપેલા છે? 1 પોઈન્ટ. અહીંયા કેટલા છે? 2 પોઈન્ટ. અને અહીં કેટલો પોઈન્ટ કાપ્યો છે? 1. ટોટલ પોઈન્ટ ગણો તો 1 2 3 અને 4. તો ગુણાકાર કરવાથી તમારા પોઈન્ટ 4 કપાવાના થશે. એક આનો, 2 પોઈન્ટ આના અને એક આનો. તો એવો ઓપ્શન ચેક કરો જેના 4 પોઈન્ટ પાછળથી કાપેલા હોય. અહીંયા કેટલા પોઈન્ટ કાપેલા છે? 1 2 3 ને 4 આવી શકે. અહીંયા કેટલા પોઈન્ટ કાપ્યા છે? 1 2 3 ને 4 આ પણ આવી શકે. 1 2 ને 3 આ કોઈ દિવસ જવાબ હશે નહીં. તો ફાઇનલી પાછા 2 ઓપ્શન નીકળી ગયા. હજી કેટલા વધ્યા? 2 ઓપ્શન. એટલે એક મેં એકમનો અંક ચેક કર્યો અને ત્યારબાદ મેં વાત કરી શેની વાત કરી કે પોઈન્ટની. મિત્રો આ ક્લાસ 3 ની અંદર ખાસ એટલે ખાસ ગુજરાત ગવર્મેન્ટ છે એના ઓપ્શન જે છે ને એ બહુ એટલે બહુ વિવિધ ડિફરન્સ વાળા હશે. તમે થોડાક અમથા તર્કનો ઉપયોગ કરશો તો પણ તમારે ગુણાકાર કરવો પડશે અને સ્પેશિયલી તમે ઓપ્શનનો ઉપયોગ કરીને પણ જવાબ આવી શકશો. હવે એક વસ્તુ વિચારો તો ધારો કે મારી પાસે 2 ઓપ્શન છે, એમાં આજે મને પ્રોબ્લેમ છે. તો અહીં તમને એક ટ્રીક આપવા જઈ રહ્યો છું. ખાસ એટલે ખાસ સમજો જેની અંતર્ગત તમારે પ્રશ્નને આખો ગણવાનો નથી. પ્રશ્નને આખો નથી ગણવાનો. તમારે એક કામ કરવાનું કે દરવાજો બંધ થાય. દરવાજો એટલે બીજું કંઈ નહીં, જ્યાં એક કોઈ પણ પ્રકારની નિશાની આવી જાય. સ્પેશિયલી ગુણાકાર માટે જ આ લાગુ પડશે. બાકી સરવાળા માટે, બાદબાકી માટે, ભાગાકાર માટે શું કરવું એ કદાચ ફ્યુચરમાં આપણે બધા મળશું ત્યારે એની ડીપમાં ચર્ચા કરશું. પણ અહીંયા આપણે શું કરવાનું છે? જ્યાં ધારો કે આપણો દરવાજો બંધ થઈ જાય ત્યાં સુધી સરવાળો કરવાનો. અહીંથી ચાલો તો પહેલા કેટલા આવ્યા? 3. પછી કેટલા આવ્યા? 1. પછી કેટલા આવ્યા? 2. દરવાજો શું થઈ ગયો? બંધ. કારણ કે ગુણાકાર આવી ગયો એટલે દરવાજો બંધ. સરવાળો કરો તો 3 ને 1 4, 5 અને 6. હાલો સરવાળો કેટલો આવી ગયો? 6. ફોર એક્ઝામ્પલ ધારો કે અહીંયા સરવાળો 9 થઈ જાત. 9 થઈ જાય ને એટલે અહીંયા ચોકડો મારી દેવાનો. હજી એકવાર સરવાળો 9 થઈ જાય તો અહીંયા શું મારી દેવાનો? ચોકડો. ફોર એક્ઝામ્પલ ધારો કે મને આમ આપ્યું 2 7 અને ધારો કે 5 આપ્યા હોત. 2 7 અને કેટલા આપ્યા હોત? 5. અહીંયા 2 7 અને 5 આપ્યા હોત તો આમ કરી શકે કે ભાઈ 7 અને 2 કેટલા થઈ ગયા? 9. એને હું કાઢી નાખું તો વધ્યા કેટલા? 5. જ્યાં 9 થઈ જાય એના ઉપર શું મારી દેવાનો? ચોકડો. તો ફાઇનલી અહીંયા મેં વિચાર્યું તો ભાઈ દરવાજો બંધ થઈ જાય ત્યાં સુધી સરવાળો કરો તો ભાઈ 3 ને 1 4, 4 ને 2 કેટલા થઈ ગયા? 6. દરવાજો બંધ છે એને બંધ કરો એટલે કે ગુણાકાર છે. આગળ આવતા રહ્યો. અહીંથી ચાલુ કરો 4 ને 2 તો કે 6. હવે 6 તો થઈ ગયા. 9 કરવા માટે મારે કેટલા એડ કરવા પડે? તો આ 6 છે એમાંથી 3 આમાં નાખી દો. હજી એકવાર 4 ને 2 6 થાય. આ 6 જે છે એમાં 9 કરવો હોય તો મારે કેટલા ઘટે? 3. તો આમાંથી એક કામ કરું, 3 ઉછીને આને આપી દઉં એટલે આ અને આમાંથી 3 શું થઈ ગયા? કપાઈ ગયા. તો હજી મારી પાસે 3 વધે છે. અથવા તો બીજી રીતે પણ તમે કરી શકો. ધારો કે મારે 9 નથી કટ કરવા તો શું થાય? 6 ને 4 10, 10 ને 2 12. સરવાળો કેટલો થઈ ગયો? 12. હજી એક સરવાળો કરો તો 2 ને 1 કેટલા થઈ ગયા? 3. તો પણ તમારો 3 આન્સર આવી જશે. હાલો આગળ દરવાજો શું થઈ ગયો છે? બંધ થઈ ગયો છે. પાછું વિચારો 2 અને 4 કેટલા થઈ ગયા? તો કે 6. એટલે આ આવી ગયા 6. હવે પાછું વિચારો તો હવે બધાયનો શું કરવાનો રહેશે? ગુણાકાર. અહીં વિચારો 6 6 36, 36 તેરી કેટલા થઈ ગયા? 108. આનો સરવાળો કરો તો 8 ને 1 9. તો અહીંયા આખે આખું સોલ્યુશન જે છે એનો સરવાળો મને કેટલો મળે છે? 9. 9 ને કદાચ તમે શું કરી શકો? ઉડાડી શકો. જો 9 ને તમે ઉડાડી દીધા એટલે જવાબ શું આવ્યો? 0. હજી એકવાર જ્યાં તમને 9 મળી જાય ત્યાં એને શું કરી દેવાનો? ચોકડો મારી દેવાનો. એટલે સરવાળો 9 થઈ ગયા એને મેં ચોકડો મારી દીધો એટલે જવાબ શું આવી ગયો? 0. તો એવો ઓપ્શન ચેક કરવાનો કે જેમાં કદાચ 9 9 9 કાપી છેલ્લે તમારે કાંઈ વધુ જોઈએ નહીં. અહીંથી તમે વિચારો તો 8 ને 1 કેટલા થઈ ગયા? તો કે 9. ફરીથી વાર 8 ને 1 9. અહીં કેટલા છે? તો કે 9. પાછું વિચારો તો અહીંયા 1 2 ને 3 છે. 8 ને 1 આમાંથી એકડો આપો એટલે આ 9 થઈ જાય. હજી એક એકડો આને આપો એટલે આ 9 થઈ જાય. હજી એક એકડો આને આપી દો એટલે આ 9 થઈ જાય. આ હારો ઉડી ગયો તો અહીંયા જવાબ શું આવી ગયો? 0. એટલે પ્રશ્નનો જવાબ શું હશે? તો કે A. ધારો કે આગળ વધીએ. આગળનો ઓપ્શન આપણી પાસે B પડ્યો છે એમાં ચેક કરો તો અહીંથી ચાલુ કરો તો ભાઈ 9 ઉડી ગયા. ત્યારબાદ વિચારો 6 ને 3 કેટલા થઈ ગયા? તો કે 9 થઈ ગયા. ત્યારબાદ આગળ વિચારો 8 ને કેટલા થઈ ગયા? 9 થઈ ગયા. હવે 2 આંઠડા વધ્યા છે એનો સરવાળો કરો. 8 ને 8 16 અને પાછા 6 ને કેટલા થઈ ગયા? 7. તો અહીંયા મારો જવાબ કેટલો આવે છે? 7. મારે લાવવાનો શું હતો? 0. તો ફાઇનલી મારો એ જવાબ હશે નહીં. તો મિત્રો આ એક છે ને એક અલગ પ્રકારની રીત છે.
કદાચ આઈ હોપ કે તમને સમજાઈ જ ગયું હોય, પણ આ છે ને એક પાયેથી ચાલુ કરીને ટોપ લેવલ સુધી જવાની એક પ્રોસેસ છે કે જેમાં કદાચ મારે તમારી 1 કલાક લેવી પડે આ એક આખો ટોપિક સમજાવવા માટે, પણ એ કદાચ આપણે ફ્યુચરની અંદર કોઈ પણ પ્રકારની ચર્ચા કરશો તો અહીં આપણો પ્રશ્નનો જવાબ આવે છે 318.9888. વધી આગળના પ્રશ્નની વાત કરશું. આગળના પ્રશ્નની અંદર જીપીએસસી ક્લાસ 1 અથવા તો પીઆઈ અથવા તો ડીવાયએસઓ જેવા પ્રશ્ન પૂછાય છે, કયા વિધાનો સાચા અને કયા વિધાનો ખોટા, વિધાન સ્વરૂપે 5 પ્રશ્નો તો જોવા મળે જ છે તમને ક્લાસ 1 ની અંદર. તો એ પ્રકારનો એક પ્રશ્ન છે, એ પ્રશ્નની ધારો કે ચર્ચા કરીએ. કીધું છે કે આપેલા વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે. મારે શું ફાઇન્ડ કરવાનું? વિધાનો સાચા છે કે ખોટા એ મારે ચેક કરવાનો છે. પ્રશ્ન એવું કે ભાઈ સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા 15 છે. હજી એકવાર, સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ છે? 15. તો પેલા અહીંયા પ્રશ્ન શું કહેવા માંગે છે ને એ જ આપણને ન સમજાય. ફોર એક્ઝામ્પલ, આખો કોન્સેપ્ટ તમને રજૂ કરવા જાઓ તો અહીંયા એક કામ કરીએ કે 1 થી 15 સુધીના આંકડા લખીએ. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને આ 10. ત્યારબાદ વાત કરીએ 11, 12, 13, 14 અને 15. હવે ખાસ એટલે ખાસ સમજજો કે આપણે જે કોઈ પણ પ્રકારના એપ્લિકેશનની અંદર કોર્સની મેં તમને વાત કરેલી છે, એમાં અવયવો અને અવયવોનું આખું મેં ચેપ્ટર કરાવેલું છે. અને ત્યારબાદ મેં તમને વિભાજ્ય કોને કહેવાય અને અવિભાજ્ય કોને કહેવાય એની ડીપમાં ચર્ચા કરેલી છે. અને 1 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યાઓ આવે. આવો એક પ્રશ્ન ક્લાસ 1-2 ની અંદર પૂછાઈ ગયેલો છે. 100 સુધીમાં 1 થી 25 અવિભાજ્ય સંખ્યાઓ રહેલી છે. હવે એક વસ્તુ સમજો તો ધારો કે આની અંદર જો મારે અવિભાજ્ય સંખ્યાઓ અથવા વિભાજ્ય સંખ્યાઓને દૂર કરવી હોય તો પહેલા હું વાત કરું કે ભાઈ મારે કઈ ફાઇન્ડ કરવાની છે? તો કે વિભાજ્ય. વિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે એકના ઘડિયામાં આવે, પોતાના ઘડિયામાં આવે અને અન્ય બીજા કોઈના ઘડિયામાં આવે. એટલે એને અવયવો છે 2 કરતાં વધી જવા જોઈએ. અવયવો કોને કહેવાય, અવયવો કોને કહેવાય એ પછી ક્યારેક આપણે ચર્ચા કરશું, પણ આપણે એટલું જ યાદ રાખશું. વિભાજ્ય કોને કહેવાય? પોતાના ઘડિયામાં આવે, એકના ઘડિયામાં આવે અને અન્ય કોઈના ઘડિયામાં પણ આવે. તો ફાઇનલી પહેલેથી ચાલુ કરશો એટલે 4 કેવી છે? વિભાજ્ય સંખ્યા. 4 એકા 4, 1 ચોક 4, એકના ઘડિયામાં આવી, 4ના ઘડિયામાં આવી, 2ના ઘડિયામાં આવે, કારણ કે 2 દૂને કેટલા થઈ ગયા? 4. એટલે 4 કેવી છે? વિભાજ્ય. ત્યારબાદ વાત કરો તો 6 કેવી છે? વિભાજ્ય. કારણ કે 6 એકા 6, 1 છગ 6, 3 દુ 6, 2 3 6. એટલે એકના ઘડિયામાં આવે, 2માં આવે, 3માં આવે અને 6માં આવે. એવી જ રીતે 8 પણ વિભાજ્ય સંખ્યા છે. હજી એકવાર, 8 કેવી સંખ્યા છે? વિભાજ્ય. શું કામ? કારણ કે 8 એકા 8 એટલે કે એકના ઘડિયામાં આવે, 8ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવે અને 4ના ઘડિયામાં આવે. એવી જ રીતે 9 પણ કેવી સંખ્યા છે? વિભાજ્ય. શું કામ? કારણ કે એકના ઘડિયામાં આવે, 9ના ઘડિયામાં આવે. 1 9 9, 9 એકા 9 અને 3 તેરી પણ કેટલા થશે? 9. આગળ વાત કરવા જઈએ, 10 પણ કેવી સંખ્યા થશે? વિભાજ્ય. 12, 14 અને 15 આ બધી કેવી સંખ્યાઓ છે? વિભાજ્ય સંખ્યાઓ છે. હવે અહીં ચેક કરો તો આપણને શું કીધું? સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય તો મેં તમને કહી દીધું, જે રાઉન્ડ કરેલી છે એ બધી સંખ્યાઓ કેવી છે? વિભાજ્ય. પણ મારે કેવી ફાઇન્ડ કરવાની? એકી. આ વિચારો, 4 કેવી છે? બેકી, ન હાલે. 6 કેવી છે? બેકી, ન ચાલે. 8 કેવી છે? બેકી, ન ચાલે. 9 કેવી છે? એકી. તો મારો જે જવાબ હશે ને આ હશે કે એકોર તો એકી પણ છે અને ભેગી કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. તો ફાઇનલી મિત્રો આ જે છે એક તમારું ફેક્ટ્સ બની ગયું કે ભાઈ 9 એ નાનામાં નાની એકી વિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા 15 ન આવે, અહીંયા કેટલા આવશે? તો કે 9. એનો મતલબ એવો થાય કે આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ તમે વાત કરવા જાઓ તમને એમ કે બીજા નંબરની 15 છે તો સાચું છે, કારણ કે આ બેકી છે, આ બેકી છે, આ બેકી છે અને આ કેવી છે? એકી. પણ કેટલામાં નંબરની? બીજા નંબરની. પહેલા નંબરની થશે કેટલી થવાની છે? તો કે 9 થવાની છે. આ બધી જ એક પ્રકારની થિયરી છે જે કદાચ તમને સમજો ને તો જ તમને પરીક્ષાની અંદર આઈડિયા આવી શકે. બાકી આખો કોન્સેપ્ટ તમારે શાંતિથી ભણવો પડે. બીજું વિધાન આપ્યું છે કે ભાઈ પૂર્ણાંક સંખ્યાનો ગણ ઝેડ છે. પૂર્ણાંક મિત્રો 2 છે ને, 2 શબ્દ ખાસ એટલે ખાસ તમને મૂંઝવણમાં મૂકી શકતા હોય. એમાં આઈ હોપ કે આ કોન્સેપ્ટ આખો સમજાઈ ગયો હશે. પેલું વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે 9 ત્યાં હોય તો એ વિધાન સાચું પડે. એટલે આને કદાચ આપણે ઇરેજ કરી નાખીએ. હાલો, આ વિધાન કેવું થઈ ગયું? ખોટું. બીજા વિધાનમાં કીધું છે ભાઈ પૂર્ણાંક સંખ્યાનો ગણ ઝેડ છે. મિત્રો દરેક પરીક્ષાની અંદર ઘણી બધી પરીક્ષાઓ
એની અંદર કદાચ ગણના પ્રશ્નો બેઠે બેઠા પરીક્ષાઓની અંદર પૂછાય છે, સેટ જેને કહેવામાં આવે, ACT. આ અલગ અલગ પ્રકારના ગણ છે. એમાં આપણને કયો પૂછ્યો છે? પૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યાનો ગણ કયો છે? Z છે. આ વિધાન કેવું છે? સાચું છે. આ એટલે આમાં કોઈ પણ પ્રકારનો દાખલો નથી, બસ એક પ્રકારની થિયરિકલી પ્રશ્ન મને પૂછેલો છે. મિત્રો, એક પ્રશ્ન બિન સચિવાલયમાં આવી ગયો પૂર્ણ સંખ્યાનો ગણ. પૂર્ણ સંખ્યાનો ગણ જે છે એને W કહેવામાં આવે. શું કામ? કારણ કે પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં હોલ નંબર કહેવામાં આવે અને હોલ નંબર છે એનો ગણ કયો થઈ જશે? W. પણ અહીંયા એવું ક્યાંય જરૂરી નથી કે ભાઈ પેલો જે આલ્ફાબેટ હોય એ જેનો ગણ હોય, એવું ક્યાંય જરૂરી છે નહીં. શું કામ? કારણ કે પૂર્ણાંક સંખ્યા છે ને, પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં ઇન્ટીજર કહેવામાં આવે. ફરીથી એકવાર શું કહેવામાં આવશે? ઇન્ટીજર્સ. પણ ઇન્ટીજર્સ છે એટલો ગણ I છે એવું ન કહી શકાય, કારણ કે પૂર્ણાંક સંખ્યાનો ગણ કયો છે? Z છે. રેડી? એટલે ક્યાંય પેલા શબ્દ ઉપર શબ્દ જે તમને આખો આપ્યો છે ને, પેલો મૂળાક્ષર એનો ગણ થશે એવું ક્યાંય એટલે ક્યાંય કહી શકાશે નહીં. એટલે મારું જે બીજું વિધાન હતું એ કેવું છે? સાચું છે. આગળ વધીએ. આગળ કીધું કે ભાઈ સંખ્યા રેખા પર જમણી બાજુ જતા મૂલ્યમાં વધારો થાય. આ પણ એક થિયરિકલી પ્રશ્ન જ છે. તમને અગાઉ કદાચ ખબર હોય તો એક સંખ્યા રેખા નામનું તત્વ તમને જોવા મળે છે. સંખ્યા રેખા એટલે શું? તમને ખબર જ છે કે ભાઈ આ સંખ્યા રેખા એ અનંત સુધી વિસ્તરેલી છે. અહીંયા શું આવે? 0 આવે. અહીંયા નેગેટિવ બધા આવશે, -1 -2 એમ. અહીંયા બધા કેવા આવશે? નેગેટિવ ઇન્ટીજર્સ. એવી જ રીતે અહીંયા આવશે પોઝિટિવ ઇન્ટીજર, એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓ આવે. ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે, પણ કેવી આવશે? તો કે પ્લસ. બોડી મુજબ જોવા જાવ ને એટલે આને ડાબી બાજુ કહેવાય. આને કેવી કહેવામાં આવે? ડાબી બાજુ. અને આને કેવી કહેવામાં આવે? જમણી બાજુ. પ્રશ્ન આમાંથી 2-3 સ્વરૂપે પરીક્ષામાં પૂછાતા હોય છે કે ભાઈ સંખ્યા રેખાની ડાબી બાજુ કેવી સંખ્યાઓ આવે? ઋણ પૂર્ણાંક. સંખ્યા રેખાની જમણી બાજુ કેવી આવે? ધન પૂર્ણાંક. અને શૂન્ય ક્યાં આવે? એક્ઝેક્ટલી ક્યાં આવશે? વચ્ચે આવશે. હવે તમે જુઓ તો ભાઈ સંખ્યા રેખાની જેમ જેમ તમે જમણી બાજુ ચાલો છો એમ મૂલ્યમાં શું થશે મિત્રો? વધારો જ થવાનો છે. તો ઓબ્વિયસલી આ પણ વિધાન કેવું છે? સાચું છે. એટલે પેલું વિધાન કેવું થઈ ગયું? ખોટું. બાકીના બંને કેવા થઈ ગયા? સાચા. તો 2 અને 3 ઓપ્શન કયો આવે છે? C મારા પ્રશ્નનો જવાબ આવે છે કે ભાઈ વિધાન નંબર 2 અને 3 બંને વિધાન કેવા છે? સાચા છે. પેલું વિધાન કેવું છે? ખોટું છે. જોઈએ આગળના પ્રશ્નની વાત કરશું. આગળ આપ્યું છે કે ભાઈ 49 નો ઘન ગુણ્યા 343 નો ઘન ગુણ્યા 7 નો ઘન અને બરાબર 7 ની x ઘાત હોય તો x ની કિંમત શોધો. મિત્રો, દર વખતે જીપીએસસી કદાચ ઘાત અને ઘાતાંકનો એક પ્રશ્ન પૂછે જ. પણ આપણને પ્રોબ્લેમ ક્યાં આવે છે કે ભાઈ ઘાત અને ઘાતાંકના ડિફરન્ટ તમે રૂલ્સ જોવા જાઓ એટલે 16 થી 17 પ્રકારના વિવિધ પ્રકારના નિયમો બને છે. અને પ્રશ્ન એક જ થાય કે સાહેબ આ 17 જે કદાચ નિયમો છે એ શું મારે બધાય પાકા કરવા પડશે? મિત્રો, પાકા કરવાની એક પણ પ્રકારની વસ્તુ નથી. ત્યાં છે ને એ 17 નિયમોમાં તમારે યાદ માત્ર 2 જ રાખવાના છે. કયા 2? તો એક તો માઇનસ ઘાત હોય ત્યારે શું કરવું? ફરીથી એકવાર તમને એમ કે ભાઈ 2 ની -7 ઘાત છે એક ત્યારે શું કરવું? અને એક કાયદેસર તમને એમ કે ભાઈ 8 ની 2/3 ઘાત છે. એટલે ઘાત જ્યારે માઇનસ હોય ત્યારે અને ઘાત જ્યારે અંશ અને છેદમાં હોય ત્યારે કઈ પ્રોસેસને ફોલો કરવી, બસ આ 2 જ વસ્તુ તમારે શીખવાની છે. બાકી આખા ચેપ્ટરની અંદર સાવ એટલે સાવ ઇઝીલી કોન્સેપ્ટ છે. કદાચ તમે ક્યારેક બની શકે ઓપ્શન ઉપરથી પણ જવાબ તમે મેળવી શકતા હોય અને કદાચ ઓપ્શન ઉપરથી ન જવું હોય તો પેટર્ન પણ ગણવામાં ક્યાંય પ્રોબ્લેમ થશે નહીં. એટલે આ 2 વસ્તુ જ તમારે ત્યાં શીખવાની છે. બાકી ઘાત અને ઘાતાંક બહુ ઇઝી છે. હવે અહીંયા આવતા રહીએ કે ભાઈ આપણો અહીંયા આધાર કેટલો છે? 7 છે. એનો મતલબ શું છે? આ આખું જે સમીકરણ મને આપેલું છે, આખી સંખ્યા મને આપેલી છે, બધાને મારે 7 માં કન્વર્ટ કરવી પડે. પહેલાથી વિચારો તો કે ભાઈ કેટલા છે? 49. 49 નો કહી શકું 7 નો વર્ગ. અને બીજા નંબરમાં અહીંયા ઇઝીલી બધી જ વસ્તુ 7 માં કન્વર્ટ થતી હશે ને એવો જ તમને એવી જ તમને સંખ્યા આપેલી હશે. એટલે કે મનમાં એવું ન વિચારતા સાહેબ ધારો કે 125 હોત તો કોઈ દિવસ આપે નહીં. જો ત્યાં 125 હોત તો અહીંયા તમને કંઈક 5 વાળું આપેલું હોત. ક્લિયર છે? એટલે ઇઝીલી દાખલો ગણાતો હશે ને એવો જ પ્રશ્ન હશે તો વિચારો તો ભાઈ 49 ને માત્ર હું શું કહી શકું? 7 નો વર્ગ.
એટલે 49 ની જગ્યાએ લખી નાખું 7નો વર્ગ અને એની ઓલરેડી કેટલી ઘાત છે? 3 ઘાત તો છે જ તે. રેડી? આ 3 ઘાત. પાછું વિચારો 300 ને કેટલા છે? 43. વચ્ચે શું છે? ગુણાકાર. મિત્રો 343 ને 7નો ઘન કહેવાય. તો ફાઇનલી 7નો ઘન કરીએ અને એની ઓલરેડી કેટલી ઘાત છે? 3 ઘાત તો છે જ તે. આગળ આવતા રહ્યો, વચ્ચે શું છે? ગુણાકાર. 7નો શું છે? ઘન. તો એ તો એમનામ જ મારે લેવાનો છે, 7નો ઘન. હવે પાછું વિચારો, જ્યારે કોઈ પણ પ્રકારમાં ઘાતની પણ ઘાત હોય, હજી એકવાર ઘાતની પણ ઘાત હોય ને વચ્ચે ધારો કે કૌંસ હોય એટલે ઘાતોનો શું થઈ જાય? ગુણાકાર થાય. તો અહીંયા શું બન્યું? ભાઈ 3 દુને 6 એટલે 7ની 6 ઘાત ગુણ્યા 3 તેરી 9, 7ની 9 ઘાત ગુણ્યા અહીંયા 3 ના 3 એટલે 7ની કેટલી ઘાત આવી જશે? 3 ઘાત આવી જશે. ત્યારબાદ વિચારો, આધાર બધાયમાં સરખા છે. ફરી એકવાર, આધાર બધાયમાં સરખા છે અને વચ્ચે જો ગુણાકાર હોય તો ઘાતોનો શું થઈ જાય? સરવાળો. મિત્રો રિસન્ટલી હમણાં એકાદી પરીક્ષા, એક્ઝેક્ટલી મને આઈડિયા નથી, કદાચ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અથવા તો હા એ જ હતી લગભગ 99%. એની અંદર મિત્રો સાવ એટલે સાવ ઇઝી લેવલનો પ્રશ્ન પૂછાણો. પ્રશ્ન એવો પૂછ્યો કે જ્યારે આધાર સરખા હોય અને વચ્ચે ભાગાકાર હોય, ફરીથી એકવાર આધાર સરખા હોય અને જો વચ્ચે ભાગાકાર હોય તો ઘાતોનો શું થાય? સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર. આવો પ્રશ્ન જીએમસી ની પરીક્ષામાં હતો. બહુ એટલે બહુ ઇઝી. વચ્ચે ભાગાકાર હોય ત્યારે ઘાતોની શું થઈ જશે? બાદબાકી થશે. પણ એ પેપરની અંદર તો અહીંયા વિચારો હતો કે ભાઈ 6 અને 9 15 16 17 અને 18, તો અહીંયા 7ની કેટલી ઘાત આવી ગઈ? 18. મને શું પૂછ્યું છે? 7ની x ઘાત પૂછ્યું છે. તો x ની કિંમત વિચારો તો કે ભાઈ 7ની 18 ઘાત એટલે આ x બરાબર મને કેટલા મળી ગયા છે? 18 મળે છે. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવી ગયો? તો કે B આવી ગયો. રેડી? બહુ એટલે બહુ ઇઝી કોન્સેપ્ટ છે. આ તો મેં તમને આખો પ્રશ્ન ગણાવ્યો છે, બાકી અહીંયા પ્રશ્ન ગણવાનો હોતો નથી, સીધું જ મુકાય. કેવી રીતે? કે ભાઈ 7નો વર્ગ એટલે 2 ઘાત, 3 દુને 6 આવે. ત્યારબાદ વિચારો તો ભાઈ અહીંયા શું આવશે? 7નો ઘન એટલે કે 3 ઘાત, 3 તેરી 9 પ્લસ આવી ગયા 9 અને પ્લસ 3 ના કેટલા થઈ ગયા? 3. ઇઝીલી જ કોન્સેપ્ટ છે, આટલું જ વર્ક કરવાનું હોય. ત્યારબાદ વિચારો તો ભાઈ 6 ને 9 15 ને 3 18, પ્રશ્ન પૂરો થઈ ગયો. 18 જવાબ આવી ગયો, બી ઓપ્શન આવી ગયો. રેડી? તો આ આખો કોન્સેપ્ટ છે ને સમજાવીએ છીએ એટલે, બાકી વાર તો આટલી જ લાગે છે. વધી આગળના પ્રશ્નની વાત કરશું. આગળ આપ્યું છે કે ભાઈ 20 મજૂરોને કોઈ કાર્ય કરતા 36 દિવસ થાય છે. 25 દિવસ કાર્ય કર્યા બાદ અડધા મજૂરો કાર્ય છોડીને ચાલ્યા જાય, તો બાકીનું કાર્ય કરતા કેટલો સમય લાગે? મિત્રો સાંકળનો નિયમ, સમય, કાર્ય અને વેતનનો આ પ્રશ્ન છે. આની અંદર છે ને પહેલા હું તમને 2 મેથડથી દાખલો ગણાવીશ. એક શોર્ટકટ, સાવ એટલે સાવ શોર્ટકટ આપીશ અને ત્યારબાદ પહેલા આપણે એક કામ કરીએ, પહેલા આખો દાખલો પેટર્નથી ગણીએ અને ત્યારબાદ એની શોર્ટકટ આપીશ. પહેલા એક કામ કરો તો ધારો કે હું વ્યક્તિ લઈ લઉં, વ્યક્તિ ગુણ્યા, ફોર એક્ઝામ્પલ વ્યક્તિ ગુણ્યા હું દિવસ લઈશ એટલે મને મળશે ટોટલ કામ મળવાનું છે કે કુલ કામ કેટલું થયું. આ સૂત્ર નથી, હમણાં આખું સમજાજો શું કામ આવું કરવા પાછળનું કારણ શું છે. 20 મજૂરોને કોઈ કાર્ય કરતા કેટલા દિવસ થાય છે? 36. ફોર એક્ઝામ્પલ વિચારો, વ્યક્તિ કેટલા હતા? 20 ગુણ્યા દિવસ કેટલા થતા હતા? 36. તો હું તમને એમ કહું કે ભાઈ દરરોજ એક મજૂર એક કામ કરે છે. ફરીથી એકવાર, રોજ એક મજૂર એક કામ કરે છે. તો વિચારો વ્યક્તિ કેટલા છે? 20. તો રોજના 20 કામ થતા હશે. એક વ્યક્તિ એક દિવસમાં એક કામ કરે તો 20 વ્યક્તિ રોજના કેટલા કામ કરી નાખતા હોય? 20. તો આવું એના કામ કેટલા દિવસ કર્યું? 36 દિવસ. રોજના 20 કામ થાય છે, બીજા દિવસે બીજા 20 થયા, પાછા 20 થયા, એમ 36 દિવસમાં 36 દુને 72, 720 કામ કરવાના હતા. તો અહીં કામને લખી નાખું કે ભાઈ મારે ઝાડવા કાપવાના છે ફોર એક્ઝામ્પલ. તો હજી એકવાર વિચારો તો ભાઈ મારે કુલ ઝાડવા કેટલા કાપવાના છે? 720 ઝાડ કાપવાના છે. આવું મેં એક વિચારીને રાખ્યું છે કે મારી પાસે 20 મજૂરો છે, ભાઈ 20 મજૂરોને મારે 36 દિવસમાં કામ પૂરું કરાવવાનું છે. એટલે અહીંયા ત્યાં ધારી લીધું કે ભાઈ ધારો કે 720 ઝાડવા કાપવાના હોય તો આ વસ્તુ બની શકે. એટલે મેં કામ ધાર્યું છે કે ભાઈ 720 ઝાડવા કાપવાના છે. આગળ વાંચીએ પછી એને કીધું છે કે ભાઈ 50 દિવસ કાર્ય કર્યા. ફરી વાર કેટલા દિવસ કામ કરી નાખ્યું? 50. પાછું વિચારો કેટલા વ્યક્તિ હતા? 20. આ લોકોએ કામ કેટલા દિવસ કર્યું છે? 25. સોરી, હજી એકવાર કેટલા દિવસ કામ કરેલું છે? 25 દિવસ આ લોકોએ કામ કર્યું છે. તો અહીંયા તમને ઇઝીલી કહી શકું કે ધારો કે ભાઈ 20 મજૂરો 25 દિવસ કામ કરે એટલે 25 દુને 50, અત્યાર સુધીમાં 500 ઝાડવા કપાઈ ગયેલા હોય. ફરીથી વાર કેટલા ઝાડવા કપાઈ ગયેલા હોય? 500.
તો પાછું વિચારો કાપવાને કેટલા હતા 720, એમાં કપાઈ ગયા કેટલા 500, તો 720 માંથી 500 બાદ કરી દઈશ, એનો મતલબ એમ કે હજી મારે ઝાડવા કાપવાના બાકી કેટલા છે 220 ઝાડવા કાપવાના બાકી છે। આગળ આવતા રહીએ, ત્યારબાદ એને કીધું છે કે ભાઈ બાકીનું કાર્ય એટલે કેટલું વધ્યું 220 ઝાડવાનું, અને કીધું છે કે ભાઈ આ બાકીનું કાર્ય કરવા માટે અડધા મજૂરો શું છે કાર્ય છોડીને ચાલ્યા જાય છે। પાછું વિચારો તો ભાઈ મારી પાસે સ્ટાર્ટિંગમાં વ્યક્તિ કેટલા હતા 20, આમાંથી અડધા વયા ગયા, તો 20 માંથી અડધા વયા જાય તો બાકીના કેટલા વધ્યા 10 જ મજૂરો વધ્યા, કારણ કે 20 ના અડધા વયા ગયા છે એટલે 10 વધ્યા, તો 220 ઝાડવા કાપવા માટે આવશે કેટલા મજૂરો 10 મજૂરો, 0 ઉડી ગઈ, તો ફાઇનલી બાકીનું કાર્ય કરવા માટે આ મજૂરોને દિવસો કેટલા થવાના છે 22 દિવસ થવાના છે। ઓપ્શન કયો આવે છે તો કે ડી ઓપ્શન આવે છે। તો આ છે ને આખો મેં તમને ધારીને સમજાવ્યો દાખલો। હવે ધારો કે આની આ વસ્તુ શોર્ટકટલી ચાલવું હોય તો શોર્ટકટલી કેમ ચાલી શકાય એ સમજી લ્યો। આપણા પ્રશ્નનો જવાબ આવે છે 22, પહેલા આપણે 22 ને હાઇલાઇટમાં લઈ લઈએ કે પ્રશ્નનો જવાબ આવે છે ડી। હવે એક સમજો તો તમને ખબર જ છે કે ભાઈ સમય, કાર્ય અને વેતનનો દાખલો જે છે ને એ હંમેશા વ્યસ્ત સંબંધ પ્રમાણે ગણવામાં આવે। એનો મતલબ એવો છે કે ભાઈ તમે કઈ ત્રિરાશિ ન મૂકી શકો। તમને ખબર જ છે કે ભાઈ M1 * D1 આવું કંઈક સૂત્ર તમને આઈડિયા છે જ કે ભાઈ માણસો ગુણ્યા દિવસ ડિવાઇડેડ બાય બીજા વાક્યના માણસો ગુણ્યા દિવસ, આવું તમારે કંઈક લેવાનું હોય છે। સૂત્ર તોમાં 4 વસ્તુ છે કે ભાઈ માણસો આવે, કલાક આવે, દિવસ આવે અને કાર્ય આવે। પહેલા વાક્યનું કાર્ય નીચે જોડવાનું, નીચેના વાક્યનું કાર્ય ક્યાં જોડવાનું ઉપર, એ સાંકળનો નિયમ છે। પણ અહીંયા એક વસ્તુ સમજો, ધારો કે અહીંયા તો મારે 2 જ વસ્તુ મને આપી છે માણસ અને દિવસ, એટલે આખા સૂત્રનું કંઈ કામ છે નહીં। હવે પાછું વિચારો તો મારે છે ને શોધવાનું છે શું, મારે આ વસ્તુ ફાઇન્ડ કરવાની છે બાકીનું કાર્ય કરતા। હજી એક વાર કેવું કાર્ય મારે શોધવાનું છે બાકીનું એટલે શું કે જે મેં મારા કાર્યનું એસ્ટિમેશન લગાડ્યું છે એમાંથી મારું થઈ ગયેલું કાર્ય જે છે એને બાદ કરી દઉં તો મારું બાકીનું કાર્ય વધે। પાછું વિચારો તો ધારો કે મેં મારું એસ્ટિમેશન લગાડ્યું હતું કેટલા દિવસનું હતું મિત્રો 36 દિવસનું। ફરીથી એકવાર મારું એસ્ટિમેશન કેટલા દિવસનું હતું 36 દિવસનું। ત્યારબાદ વિચારો તો કેટલા દિવસ કામ ચાલ્યું છે અત્યાર સુધીમાં, મેં વિચાર્યું હતું ભાઈ 36 દિવસ કામ ધારીને હું આવ્યો હતો ભાઈ 20 મજૂરો છે ને અને 36 દિવસ કામ થશે। ત્યારબાદ મેં જોયું હતું ભાઈ 25 દિવસ કામ કરી નાખ્યું, કેટલા મજૂરોએ 20 મજૂરોએ, તો આમાંથી ધારો કે હું 25 બાદ કરી દઉં ભાઈ 36 માંથી 25 દિવસ તો કામના પૂરા થઈ ગયા, હજી કદાચ કામ મારે કરવું હોત તો કેટલા દિવસ વધ્યા હતા 11 દિવસ મારી પાસે વધ્યા હતા, તો મારી પાસે મજૂરો કેટલા હતા 20। એનો મતલબ એવો થાય કે ભાઈ આ 20 મજૂરો બાકીનું કાર્ય કરવા બેસે તો દિવસ 11 થવાના હતા। ફરીથી એકવાર 36 દિવસનું એસ્ટિમેશન મેં લગાડ્યું છે, 20 મજૂરો તો મારી પાસે પડ્યા જ છે, એમાં 25 દિવસનું કાર્ય પૂરું થઈ ગયું છે, એટલે મારી પાસે કાર્ય માત્ર 11 દિવસનું વધ્યું છે કે ધારો કે આ 20 મજૂરો કાર્ય કરવા બેસે તો 11 દિવસ થાય, પણ બન્યું છે શું મારી પાસે પૂરા મજૂરો નથી, મારી પાસે અડધા જ છે, ટોટલ 20 છે, હવે એના શું થઈ ગયા છે અડધા, એનો મતલબ એમ કે અડધા એટલે કેટલા થઈ ગયા 10, તો આ લોકોને કેટલા દિવસ થાય 0 ઉડી ગઈ, 11 દુને 22, એટલે મારો સીધો જ પ્રશ્ન એક જ સ્ટેપમાં આવી જાય કે ભાઈ મારો દિવસો જે છે એ બાકીના કાર્ય કરવા માટે 22 દિવસો થવાના છે, સીધો આવી ગયો। તો અહીંયા શું, હવે ધારો કે તમને આની આ વસ્તુ મારે સૂત્ર કદાચ મૂકી દેવું હોય તો હું શું લઉં છું ભાઈ જૂના માણસો, સમજો પહેલા હું લઈશ જૂના માણસો, અહીંયા શું લેવાનો છું કે બાકીના દિવસો, અને છેદમાં શું લઈશ તો કે નવા માણસો। રેડી? પાછું વિચારો જૂના માણસો કેટલા હતા 20, ત્યારબાદ બાકીના દિવસો 36 દિવસમાંથી 25 દિવસ વધ્યા, બાકીના દિવસો કેટલા વધ્યા 11 ને છેદમાં 10 જ, કારણ કે 10 તો વયા ગયા છે, અડધા વયા ગયા એટલે। તો આવી રીતે કદાચ સૂત્રના માધ્યમથી પણ તમે સોલ્વ કરી શકો, પણ સૂત્ર બને ત્યાં સુધી યાદ નહીં રાખવાના, એક્ઝેક્ટલી તમારા માઇન્ડની જે એબિલિટી છે, તમારું થિંકિંગ પાવર છે એને ટોપ લેવલ ઉપર લઈ અને પછી વિચાર કરવાનો, દરેક પ્રશ્ન હંમેશા કેવા હશે ઇઝી હશે। વધી આગળના પ્રશ્નની વાત કરવા જાય મિત્રો, લાસ્ટમાં જે બિન સચિવાલય લેવાની એની અંતર્ગત આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, આ નહીં આવો। હજી એકવાર જ્યારે કહેવામાં આવે કે ભાઈ આટલા પ્રશ્નો પૂછાઈ ગયા છે તો તમે સમજી શકો કે ભાઈ ગણિત અને રિઝનિંગ નામનો જે સબ્જેક્ટ છે એ આંકડાકીય રમત છે, તો બની શકે કે ભાઈ અહીંયા મેં 80 લીધા હોય ત્યાં તમને 40 આપ્યા હોય,
કાંઈ 160 આપ્યા હોય, કાં અડધો આંકડો આપ્યો હોય, કાં ડબલ આપ્યો હોય, રકમ બને ત્યાં સુધી બેઠે બેઠી હોતી નથી. ઇન કેસ અમુક સંજોગો વસાત જ્યારે કોઈ પણ પ્રકારના મારા નસીબ પૂરેપૂરા કામ કરતા હોય ને ત્યારે જ રકમ સહિતની વસ્તુ બેઠે બેઠી લે છે. બાકી જનરલી કોન્સેપ્ટ તમારા ઓવરઓલ કવર થઈ જતા હોય છે. રકમ અલગ અલગ હોઈ શકે, તમે પણ સમજી શકો. તો ફાઇનલી અહીં કીધું છે કે ભાઈ એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ ₹300 અને ચક્રવૃદ્ધિ વ્યાજ ₹315 હોય તો વ્યાજનો દર શોધો. આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. હવે સમજો તો 2 વાક્ય ખાસ તમને યાદ કરાવવા છે કે ભાઈ સાદું વ્યાજ દર વર્ષે સમાન હોય. આજ મને ₹1000 મળતા હોય તો 1 વર્ષ પછી પણ 1000 જ મળશે, બીજા વર્ષે પણ 1000 જ મળશે અને ત્રીજા વર્ષે પણ 1000 જ મળશે. આને કેવું કહેવામાં આવે? સાદું વ્યાજ, મસાલા વગરનું. કે જેટલી તમારી મુખ્ય અમાઉન્ટ છે, જે પણ તમારી રકમ છે, એમાં જે વ્યાજ તમને મળવા પાત્ર છે ને એ હંમેશા સ્ટ્રેટ લાઇનમાં ચાલે. એટલે એમાં વધારો પણ ન થાય અને ઘટાડો પણ ન થાય. અને કેવું વ્યાજ કહેવામાં આવે? સાદું વ્યાજ. પણ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું? કે આજ જેટલું વધ્યું છે એટલું તો આગલા વર્ષે મને મળવાનું જ છે, પણ અત્યારે જે મળ્યું છે ને એના ઉપર પણ એ ટકાવારી લાગુ પડે. એટલે શું મળે? વ્યાજનું પણ વ્યાજ મળે. પણ પહેલા વર્ષે બે સમાન હોય. પહેલા વર્ષે બે વ્યાજ કેવા હશે? સમાન. કારણ કે જે વ્યાજ મને મળ્યું જ ન હોય, પહેલું વર્ષ આવ્યું એટલે મને પહેલું વ્યાજ મળ્યું, અગાઉ મને કાંઈ વ્યાજ જ નથી મળ્યું. તો હજી મને પહેલું જ મારું વ્યાજ મને મળ્યું હોય એનો મતલબ એવો થાય કે પહેલું જે વ્યાજ હશે મારું મુદ્દલ ઉપર હોય, તો આ ચક્રવૃદ્ધિ વ્યાજ અને આ સાદું વ્યાજ બે કેવા હશે? સમાન હશે. પરીક્ષામાં એકવાર પ્રશ્ન પૂછાણો હતો, આવી કોઈ રકમ આપી હતી, ગમે એ રકમ ગમે એ આપી હતી, પણ કીધું કે ભાઈ પ્રથમ વર્ષનું સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. જવાબ શું આવી જાય? 0. કારણ કે પહેલા વર્ષે બે સમાન હોય એટલે તફાવત ક્યાં મળવા પાત્ર છે નહીં. તફાવત ક્યાંથી મળે? બીજા વર્ષથી. હવે સમજો તો ધારો કે અહીં આપણે પ્રશ્નને સોલ્વ કરવા જઈએ. અહીંયા લઉં છું કે ભાઈ સાદું વ્યાજ છે, આ સાદું વ્યાજ છે અને આ લઈ લઈએ ચક્રવૃદ્ધિ વ્યાજ છે. આ આપ્યું છે પહેલું વર્ષ અને અહીં આપ્યું છે બીજું વર્ષ છે. હવે સમજો ફરીથી એકવાર, સાદું વ્યાજ પહેલું વર્ષ અને બીજું વર્ષ. પાછળમાં જુઓ તો ભાઈ 2 વર્ષનું સાદું વ્યાજ કેટલા રૂપિયા આપ્યું? ₹300 છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે? ₹315 છે. આ ધારો કે મેં એક અલગ અલગ પ્રકારના ભાગ પાડ્યા. હજી મેં કાંઈ આમાં નથી કર્યું, માત્ર ને માત્ર મેં સંખ્યામાં જે રકમ આપેલી છે એને મેં એક સરખી રીતે લખી. પાછું વિચારો, સાદું વ્યાજ દર વર્ષે કેવું હોય? સમાન. જો 2 વર્ષના ₹300 હોય તો દરેક વર્ષના કેટલા રૂપિયા હશે? 150 રૂપિયા હશે. 2 વર્ષના ₹300, સાદું વ્યાજ તો સમાન છે, તો 2 વર્ષના 300 હોય તો એક વર્ષના કેટલા હોય? 150 આજના અને 150 આગળના વર્ષના, એટલે ₹300 થઈ ગયા. પાછું વિચારો, પહેલા વર્ષે સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ કેવા હોય? સમાન. તો અહીં 150 હોય તો મિત્રો અહીં પણ કેટલા હશે? 150 જ હશે. રેડી? ફરીથી એકવાર, અહીંયા 150 હોય તો અહીં પણ કેટલા હોય? 150, કારણ કે પહેલા વર્ષે બે સમાન જ હશે. પાછું વિચારો ભાઈ 315 માંથી, હજી એકવાર 315 મારું 2 વર્ષનું કુલ હતું, એમાંથી 150 પહેલા વર્ષના હોય તો બીજા વર્ષના કેટલા હોય મિત્રો? ₹165 હોય. પહેલા વર્ષના ₹150 છે તો 315 માંથી 150 મેં બાદ કરી દીધા તો બીજા વર્ષના કેટલા હોય? 165. એનો મતલબ એવો થાય કે અહીં જે મને વ્યાજ મળ્યું હશે કેટલું હશે? ₹165 મળેલું હશે. હવે આમાં જે બે પ્રકારના વ્યાજ હોય, એક વ્યાજ હોય મારી મુખ્ય પ્રિન્સિપલ, મારી મુખ્ય મુદ્દલ ઉપર હોય, અને એક નાનો એવો ટુકડો હોય ને શું હોય? વ્યાજનું પણ વ્યાજ હોય. તો વિચારો તો આ હતું એ શું હતું? મુખ્ય મુદ્દલ ઉપર વ્યાજ હતું, કારણ કે પહેલું વર્ષ છે. એનો મતલબ શું થાય? અહીંયા ₹150 તો મને મળવાના જ હોય. મુદ્દલ ઉપર પહેલા વર્ષે છે એટલે બીજા વર્ષે મુદ્દલ ઉપર તો મળવાનું જ છે, પણ વધારાના મને કાંઈક મળ્યા હોય એ શું હોય? મારું વ્યાજનું પણ વ્યાજ. તો 150 અહીંયા મુદ્દલ ઉપર હોય તો 150 અહીંયા હોય, ત્રીજું વર્ષ આવશે તો એમાં તો 150 તો હશે જ તે. તો પાછું વિચારો, 165 માંથી 150 શેના છે? 150 એ મુદ્દલના. તો બાકીના કેટલા રૂપિયા વધ્યા હોય? 15. આ ₹15 હોય શું હોય? વ્યાજનું પણ વ્યાજ. અને આ ₹15 શેના ઉપર મળ્યા હોય? મને ₹150 ઉપર મળેલા હોય. કે ₹150 મારું વ્યાજ આવ્યું, એનું પણ મેં વ્યાજ કાઢ્યું ત્યારે મને ₹15 મળ્યા હોય. તો મિત્રો અહીંયા ખાસ એટલે ખાસ તમે એમનામ જવાબ આપી શકો. રેટ કેટલો હોય? 10%. શું કામ? કારણ કે 150 ના 10% કરો એટલે 1 શૂન્ય ઉડી જાય. કેટલા વધ્યા? 15. તો
તો આપણા જે પ્રશ્નનો જવાબ આવવાનો છે એ શું આવવાનો છે તો કે સી આ 10% મારા પ્રશ્નનો જવાબ જે છે એનો રેટ 10% હશે. અથવા તમે આમ પણ કરી શકો, ધારો કે રેટ ફાઇન્ડ કરવો હોય, બોલો કેટલા રૂપિયા વ્યાજ મળ્યું? 15 રૂપિયા. ફરી દેવા, કેટલા રૂપિયા વ્યાજ મળ્યું? 15 રૂપિયા. કઈ રકમ ઉપર? તો કે 150 ઉપર, અને ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 100. તો આવી રીતના પણ તમે પ્રશ્નનો જવાબ આપી શકો. 0 0 15 15 વૈધા કેટલા? 10. આવી ગયો 10%. રેડી? તો આ હતા આપણા ગણિતના 5 પ્રશ્ન. આઈ હોપ કે મજા આવી હશે. અગાઉ પણ તમને ઘણા બધા પ્રશ્નો કદાચ કવર કરાવેલા છે. આવનારી પરીક્ષાઓમાં ખાસ એટલે ખાસ નમ્ર વિનંતી, જે પણ કોન્સેપ્ટ તમને કરાવીએ છીએ એ જ પ્રશ્ન તમને કદાચ પરીક્ષાની અંદર નાના મોટા સ્વરૂપે તમને કદાચ જોવા મળતા જ હોય છે. એપ્લિકેશનને તમે વેઇટ બધા કરતા જશો. શોર્ટ ટર્મની અંદર પાછા આપણે આખા કોર્સ સાથે આવીને આવી અફલાતુન શોર્ટકટ સાથે પાછા મળશું. ત્યાં સુધી જય હિન્દ.